હેલો મિત્રો, ગાર્ડનિંગ વિથ અંકિતામાં તમારું સ્વાગત છે। આજે હું તમને આપણે વાલોર વીણીશું એનો વિડીયો શેર કરું છું। વાલોર ગુજરાતી ભાષામાં કહીએ તો, અને જો મારી ભાષામાં કહું તો અમે એને ઝાલિયા કહીએ છીએ, જે દેશી ભાષામાં છે। ઝાલિયા અલગ અલગ પ્રકાર મીન્સ કે અલગ અલગ વેરાયટીના આવતા હોય છે। એમાંથી મેં 2 જાતની જ વાલોર ઉગાવી છે। એમાં એક આ છે અને એક બીજી વ્હાઈટ કલરની આવે છે। આ ચોમાસામાં ઉગાવવામાં આવે છે અને ત્યારબાદ એ આખો ઉનાળા સુધી લાગતી હોય છે। અમુક જગ્યાએ વાલોરને સેમ કી ફલી પણ કહેવામાં આવતી હોય છે। એટલે હું ગુજરાતી ભાષામાં તમને કહું તો આને વાલોર કહેવાય છે। આનું શાક બહુ જ મસ્ત બનતું હોય છે, જે આજે આપણે વીણી રહ્યા છીએ। અમુક વાર વાલોરના એકલા બીનું જ પણ શાક બનાવવામાં આવતું હોય છે, અને ઘણી વખત અમારી સાઈડ છે ને આ વાલોર જ્યારે સાવ પાકી જાય ને ત્યારે એને સાવ સુકાઈ ગયા બાદ પછી છે ને એને વેલા પરથી ઉતારી લેવામાં આવતી હોય છે। ત્યારબાદ એના બીને છૂટા પાડી અને પછી છે ને એ વાલોરની દાળ બનાવવામાં આવતી હોય છે। એ વાલોરની દાળ પણ બહુ જ સારી લાગતી હોય છે। આમ વાલોર લીલી હોય ત્યારે પણ ખાવામાં ઉપયોગ આવતી હોય છે, અને વાલોરના સુકાયા બાદ પણ તેના બીજની દાળ બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। તો મિત્રો, તમારી સાઈડ વાલોરને કયા બીજા નામથી ઓળખવામાં આવે છે તેના વિશે તમે મને કમેન્ટમાં જણાવી શકો છો, અને તમને આ વિડીયો મારો કેવો લાગ્યો તે તમે મને કહી શકો છો। થેન્ક યુ।